હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું કોમલ કિચનમાં। હું ફરીથી આવી ગઈ છું મારા કિચનમાં। તો તમે વિડીયો અને ફોટો જોઈને સમજી જ ગયા હશો કે આજે આપની રસોઈમાં શું બનવાનું છે। તો આજે આપણા ત્યાં બનશે હેલ્ધી, ક્રિસ્પી અને ટેસ્ટી દૂધીના મૂઠિયા। ને તમે જુઓ છો એનો રંગ ખૂબ સરસ આવ્યો છે। આજે તો હું પણ ખુદ ખાઈને શોક થઈ ગઈ કે વાહ, મેં શું મૂઠિયા બનાવ્યા છે। તો તમે પણ એકવાર જરૂરથી આ જે રેસીપી હું બતાવું છું એ ટ્રાય કરજો ને તમારા મૂઠિયા ખૂબ સોફ્ટ અને ક્રિસ્પી અને સારા બનશે। તો ચાલો આપણે બનાવવાની ફટાફટ શરૂઆત કરીએ। તો સૌપ્રથમ આપણે પહેલાં એક પેની કાં તો વાટકો લઈ લેવાનો છે જેમાં આપણે લોટ બાંધતો હોય। એમાં મેં એક મોટો વાટકો ઘઉંનો લોટ લીધો છે। ત્યારબાદ મેં એક નાની વાટકી બેસનનો લોટ લીધો છે અને એ જ રીતે એનાથી થોડી નાની વાટકી મેં જુવારનો લોટ એડ કર્યો છે। તમે ચાહો તો જુવારને સ્કીપ પણ કરી શકો, પણ મેં જુવાર, બેસન અને ઘઉંનો ખૂબ સરસ ટેસ્ટ આવે છે એટલા માટે હું આ જ લોટના મૂઠિયા બનાવું છું। ત્યારબાદ તમે બધો લોટ મિક્સ કરી દેવાનો છે અને ત્યારબાદ જે આપણે છીનેલું દૂધી હોય છે એને નાખી દેવાનું છે। તમારી દૂધી આખી મોટી હોય તો બી ચાલશે ફ્રેન્ડ્સ, કેમ કે દૂધીનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે। ત્યારબાદ મેં આદું, લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે, જે એનાથી સ્વાદ ખૂબ સરસ આવશે, એટલે એ કોઈ દી ભૂલતા નહીં નાખવાનું। તમે એકવાર જરૂરથી આ નાખજો અને ટ્રાય કરજો અને બનાવજો। ત્યારબાદ મેં જે કોથમીર કટ કરેલી નાખી દીધી છે અને એના બાદ મેં જે સૂકા મસાલા હોય છે, આપણા હળદર છે, ધાણા જીરું પાવડર છે, લાલ મરચું પાવડર, મીઠું અને તલ નાખીને એડ કરી લીધું છે। ત્યારબાદ મિત્ર મેં એક નાનું લીંબુ એડ કર્યું છે, એમાં મેં બેકિંગ સોડા નાખીને એને બરાબર મિક્સ કરીને એ આખો રસ મેં લોટમાં મિક્સ કરી દીધો છે। ત્યારબાદ ફ્રેન્ડ્સ મેં જોઈ શકો છો મેં એકદમ હાથેથી એ લોટને મસળું છું, કારણ કે આપણે આમાં પાણી જરાય એડ નથી કરવાનું। હા, તમારે પાણીવાળો હાથ કરવો હોય તો કરી દેજો ફ્રેન્ડ્સ, પણ પાણી એડ નહીં કરતા, કારણ કે આ દૂધીનું પાણી તમને ખબર જ હોય છે કે એનું દૂધીનું પાણી છૂટું જ હોય છે, એટલા માટે તમારે એમાં એડ નથી કરવાનું। તમે જેમ જેમ લોટ મસળશો એમ એ લોટ બંધાશે। ત્યારબાદ મેં 1 ચમચી કાં તો 1.5 ચમચી જેટલું તમે તેલ એડ કરી શકો છો, કારણ કે એનાથી મૂઠિયા સોફ્ટ બનશે। તમે જોઈ શકો છો હું જેમ મસળું છું એમ લોટ સોફ્ટ રીતે બંધાય છે અને એકદમ મારો લોટ બનીને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ। અને હા, આ લોટ તમારે બહુ કઠણ પણ નથી રાખવાનો અને બહુ ઢીલો પણ નથી રાખવાનો, એકદમ મીડિયમ રાખવાનો છે આપણે, કેમ કે બહુ કઠણ રાખશો તો મૂઠિયા સોફ્ટ નહીં થાય, કઠણ થશે, અને બહુ સોફ્ટ રાખશો તો એ મૂઠિયા એકદમ લોંદો થઈ જશે, જેમ કે ડૂચાવાશે। એટલે આપણે બહુ સોફ્ટ પણ નથી રાખવાનો અને બહુ કઠણ પણ નથી રાખવાનો। ત્યારબાદ તમે જોઈ શકો છો મારો લોટ બંધાઈ ગયો। ત્યારબાદ મેં મૂઠિયાને બરાબર બનાવું છું। અને હા ફ્રેન્ડ્સ, મૂઠિયા બનાવતી વખતે એક વાતનું જરૂરથી ધ્યાન રાખજો, આપણે મૂઠિયા બહુ જાડા પણ નથી બનાવવાના અને બહુ પતલા પણ નથી બનાવવાના, કેમ કે આપણે વધારે જાડા બનાવશું તો એને સ્ટીમ થવામાં વાર લાગશે, એટલા માટે આપણે એકદમ મીડિયમ સાઇઝના બનાવવાના છે। તમે જોઈ શકો છો હું એ સાઇઝને બધું તમને દેખાય જ છે। મારા આટલા લોટમાંથી ફ્રેન્ડ્સ મેં 5 મૂઠિયા બનાવ્યા છે। તમે તમારા માપ અનુસાર જેટલા લોકો માટે બનાવવાના હોય એટલા માટે તમારે એટલો લોટની ક્વોન્ટિટી લેવી। જેમ કે તમારે 10 લોકો માટે બનાવવું હોય તો તમારે બેસનની 1.5 વાટકી અને ઘઉંનો લોટ 1.5 વાટકી જેટલો લેવો, કેમ કે ફ્રેન્ડ્સ આ મૂઠિયા આપને ખૂબ જ ક્વોન્ટિટી વધારે જ બની જાય છે। 5માંથી આપણે ઘરના 7-8 માણસ સારી રીતે આરામથી ખાઈ શકે છે। તમે જોઈ શકો છો મારા 5 મૂઠિયા જે છે બનીને રેડી થઈ ગયા છે। હવે હું એને સ્ટીમ કરવા મૂકી દઈશ। તો ચાલો તમને બતાવું હું કઈ રીતે સ્ટીમ કરું છું। મેં એક તપેલી છે મોટી, એમાં મેં પાણી ઓલરેડી પહેલેથી 5-10 મિનિટ પહેલાં એને ગરમ કરવા મૂકી દીધું હતું ધીમા ગેસે। ત્યારબાદ મેં જે આપણે શાકભાજી ધોતા હોય, પોહા ભીગવતા હોય, એ જે વાસણ હોય છે બર્તન કાનાવાળું છન્ની ટાઈપ, એને લઈ લેવાનું છે અને હા, એની ઉપર આપણે મૂઠિયા મૂકી દેવાના છે। અને હા ફ્રેન્ડ્સ, આપણે જે છન્ની પર તમે તેલ પણ લગાવી જ શકો છો। પહેલાં તમે જોઈ શકો છો મેં એ છન્ની પર મૂઠિયા મૂકી એને બરાબર સરખી રીતે પાથરીને એ ગેસની ફ્લેમને મીડિયમ રાખીને એને મૂકી દીધો છે। અને હા ફ્રેન્ડ્સ, તમે 20થી 25 મિનિટ તમે મીડિયમ ગેસ પર તમે મૂઠિયા થવા દેવાના। અને હા, તમને કઈ રીતે ખબર પડશે કે મૂઠિયા સ્ટીમ થઈ ગયા છે કે નહીં, તો તમે ચાકુ, ટૂથપીક કે કંઈ પણ કાંટાવાળી ચમચી નાખીને તમે જોઈ શકો છો। તમારું એકદમ ક્લીન રીતે ચપ્પુ કે ચમચી બહાર આવે તો સમજી શકો
કે મુઠિયા થઈ ગયા છે. તો મારા ફ્રેન્ડ્સ મુઠિયા એકદમ સ્ટીમ સારી રીતે થઈ ગયા છે. અને હા ફ્રેન્ડ્સ, તમારા કાચા રહી જાય તો તમે હજી એને 15થી 10 મિનિટ રાખી શકો છો, કેમ કે ધીમા અને મીડિયમ ગેસની ફ્લેમ પર તમારા મુઠિયા ખૂબ સારી રીતના થશે. તો તમે જોઈ શકો છો મારા મુઠિયા એકદમ સ્ટીમ સારી રીતે થઈ ગયા છે. ત્યારબાદ હું એને ખૂબ સારી રીતે કટ કરી રહી છું. અને હા ફ્રેન્ડ્સ, તમે એવું નહીં સમજતા કે મુઠિયા ચીપકે છે, કારણ કે હું ગરમ ગરમ કટ કરું છું એ માટે એ મુઠિયા આપણા ચપ્પુથી ચીપકે છે. પણ ખરેખર કહું ને ફ્રેન્ડ, તો લોટ એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગયો છે, નથી થોડોય કાચો રહ્યો અને એકદમ સોફ્ટ અને એકદમ મસ્ત રીતે થઈ ગયો છે. તમે જોઈ શકો છો મેં એક ગોલ કાપ્યા છે. અને હા, હું ક્લોઝઅપ તમને બતાવી દઉં છું કે એકદમ સારી રીતે અંદરનો માવો જે છે લોટ એકદમ રીતે સારી રીતે સ્ટીમ થઈ ગયો છે. ત્યારબાદ તમે આને ગોલ ન કાપો તો આ રીતે સ્ક્વેરમાં પણ કાપી શકો છો, એકની અંદર 2 ભાગ કરીને. એનાથી ક્વોન્ટિટી પણ વધારે થશે અને ખાવામાં પણ મજા આવશે. ત્યારબાદ આપણે વઘાર માટે એક પેની લઈ લઈએ અને મીડિયમ ગેસ પર એને મૂકી દઈએ. ત્યારબાદ એમાં 1 ચમચી જેટલું તેલ નાખી દઈએ. તેલ જેવું ગરમ થાય ત્યારબાદ એમાં અડધી ચમચી રાઈ નાખી દેવાની છે ફ્રેન્ડ્સ. અને હા, જ્યારે રાઈ નાખો છો ત્યારે થોડું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ નાખો, કારણ કે ઠંડુ રહેશે તો રાઈને તતરવામાં વાર લાગશે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો હવે મેં રાઈ નાખી છે. અને ત્યારબાદ મેં કઢી લીવ્સ એટલે કે કઢી પત્તો નાખી દીધો છે. અને તમે ચાહો તો લીલું મરચું પણ નાખી શકો છો કટ કરીને 1-2, પણ મેં ઓલરેડી ગ્રીન મરચાંની પેસ્ટ નાખેલી એટલા માટે હું નથી નાખતી. ત્યારબાદ તમારી રાઈ તતરી જાય ત્યારે એમાં અડધી ચમચી તલ નાખવા. ફ્રેન્ડ્સ, જ્યારે રાઈ તતરી જાય ને ત્યારબાદ લાસ્ટમાં જ અડધી ચમચી નાખવા અને પછી તરત જ તમારે મુઠિયા નાખી દેવા, કારણ કે તલ જ્યારે તતરે ત્યારે ખૂબ ઉડે છે, મતલબ આપણી ઉપર આવી જાય છે અને એકદમ તળાતર એ તતરી જાય છે. એટલા માટે મેં તરત જ મુઠિયા અંદર એડ કરી દીધા છે, જે રાઈ અને તલના મસાલાવાળો જે તેલ હતું એમાં. ત્યારબાદ મેં મુઠિયા નાખીને એને બરાબર મિક્સ કરી લીધું છે રાઈ, તલ અને કઢી પત્તા સાથે. તમે ચાહો તો આમાં લીલું મરચું પણ નાખી શકો છો, કોથમીર પણ નાખી શકો ફ્રેન્ડ્સ. પણ મેં ઓલરેડી લીલું મરચું, કોથમીર બધું લોટમાં નાખ્યું છે. પણ હા, તમે વઘારમાં અલગથી એડ કરી શકો છો, પણ મેં નથી કર્યું. હું ડાયરેક્ટ જ્યારે મુઠિયા સર્વ કરીશ ત્યારે મેં એના ઉપર લીલી કોથમીર નાખી દઈશ. તમે જોઈ શકો છો મેં એકદમ મસાલે બરાબર રીતે મિક્સ કરી લીધો છે. અને હા ફ્રેન્ડ્સ, મુઠિયાનો કલર પણ ખૂબ સરસ આવ્યો છે અને એકદમ સારી રીતે મુઠિયા શેકાઈ ગયા છે તેલમાં. તો તમે જોઈ શકો, આ ખાલી મેં 2 મુઠિયા કટ કર્યા હતા ફ્રેન્ડ્સ. એની આ ક્વોન્ટિટી તમે જુઓ તો તમે 5 મુઠિયા કટ કરશો તો એની ક્વોન્ટિટી વધારે જ હશે. તો હું તમને ક્લોઝઅપથી બતાવી દઉં છું આ વિડીયો. હવે હું ગેસ બંધ કરી આને સર્વ કરું છું. ને ફ્રેન્ડ્સ, પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરજો. તમને આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો કે આ તમને રેસીપી કેવી લાગી. અને ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આનો ક્લોઝઅપથી હું તમને વિડીયો બતાવું છું. જ્યારે મેં સર્વ કર્યો ત્યારે ખૂબ જ સરસ રંગ આવ્યો છે અને એકદમ મસ્ત ક્રિસ્પી અને સોફ્ટ મારા મુઠિયા બન્યા છે. હું હમણાં ખુદ ચાખ્યું છે અને મારા જે નાની બહેન છે એને પણ ખાધું છે. તો તમે એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો તમને કેવી લાગી. ત્યાં સુધી આપણે મળશું બીજા વિડીયોમાં. બાય.